નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌવ સાવણમ ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुकारो सवपावपणासनो सर्वपावपणासं मंगलाणंच सव्वेसिम ज्ञानं च सौवेशं परमं हवै मंगलम पटमं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। ગ્રુપ સત્સંગ છે કાલે ગ્રુપ સત્સંગ થયો હતો અને ના કેમ? તમે સત્સંગમાં બેઠા ને બધું હા સાહેબે બધું પૂછ્યું ને બધું સમજાયું કે નહીં તમને હા સમજાયું શું શું સમજાયું શું समझाइयो कि अगर हमें गुस्सा आता है तो उसे कंट्रोल करो और अगर जैसे हम पढ़ाई कर रहे हैं तो पढ़ाई पे पूरा कंसंट्रेट करो। बराबर। जो आजू बाजू कोई है उनमें ध्यान मत दो। બરાબર हमको पूरा कंसंट्रेट करना है। બરાબર બોલ બોલ ગુસ્સો કરવાથી શું થાય? ગુસ્સો કરવાથી શું થાય? તને શું થાય છે મને કે એટલે તું કોની શરીર પર ગુસ્સો કરે મમ્મી પર કરે પપ્પા પર કરે ભાઈ પર કરે બહેન ઉપર કરે કોની પર કરે ફ્રેન્ડ ઉપર હે? ફ્રેન્ડ ઉપર ના, Friend. ઘરમાં ઘરમાં કોની પર કરે કોઈને ઉપર નહીં, હે કોઈને ઉપર નહીં. નાના કરતી જ હોય તું હા તારી પર કોણ ગુસ્સો કરે મમ્મી કેમ ગુસ્સો કરે કઈ બી હોય વાત, કઈ બી હોય એવું ના હોય ભણવા માટે કે બીજું કઈ હા, બી. ભણવા માટે ગુસ્સો કરે તો તું ભણતી નથી બરાબર ભણું છું ને, હે તો ભણું પછી છું કેમ ને. ગુસ્સો કરે મમ્મીને લાગે છે હું નહીં ભણતી અને હું ભણું આપણ છું ના ભણતી હોય તો જ એ કે ને એને લાગે એવું થોડું કે તને જોતા હોય કે નહીં મમ્મી તું બેસી રહે છે કે મોબાઈલ જુએ છે ભણતી નથી બધું કરે. મોબાઈલ મારી પાસે હોતો જ નહીં ને, મોબાઈલ મારી પાસે હોતો જ નહીં ને. તો પપ્પાનું લઈ લે મમ્મીનું લઈ લે ભલે તારી પાસે ના હોય છે ને મમ્મીનો તો મમ્મી પાસે. હવે તું કોનું લઈને કરે અગર ફ્રી હોઉં તો મમ્મીનો જ લઉં હું તારે. પછી શું જોવે કેટલો ટાઈમ જોવે તું કેટલા ટાઈમ સુધી જોવે બસ મેસેજીસ જોવા માટે, હા? વોટ્સઅપના મેસેજીસ જોવા માટે. હા મેસેજ જોવા પણ કેટલો ટાઈમ જોવે 5 મિનિટ પાંચ મિનિટમાં પૂરા ના થાય તો પછી તને બોલે જ નહીં થાય. શેમાં ભણે તું 5th ફિફ્થમાં તું ગુસ્સો કરે ને એટલે તારું બધું આખું માઇન્ડ એમાં જતું રહે તારું ચિત્ત એમાં જતું રહે કોઈને તું ગુસ્સો કરે ને ખ્યાલ આવતો ને એટલે પછી તારું ભણવાનું બધું બગડી જાય કશું આવડે નહીં તને શીખવા ના મળે ખ્યાલ આવ્યો તને શું અને ગુસ્સો કરવાથી શરીર ઓગળી જાય. હા એટલે બીમાર પડે તો બધું ખાય તો કંઈ પચે નહીં ખ્યાલ આવ્યો કે નહીં તો કોને નુકસાન થાય તું ગુસ્સો કરે તો નુકસાન કોને થાય આપણને થાય ને શું વાત કરી શું ગમી શું ના ગમી બે કહેવાય ના ગમ્યું એ પણ કહેવાય શું ને ગમ્યું હોય એ પણ કહેવાય બોલ જે હોય એટલે આ સીબી છે એક ટ્રેનિંગ છે તમારી ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ જતી રહે ખ્યાલ આવ્યો કે નહીં તમને જો કંઈ ભય હોય આપણે કઈ રીતે બોલીશું તો કેવું લાગશે ત્યાં બહાર જઈશું તો કેવું લાગશે બધું હોય કે નહીં બધું તને ભય લાગે કંઈ
એ ભય કાઢવો છે? હા માઇકમાં બોલતું હા ખ્યાલ આવ્યો કે નહીં? તો કઈ રીતે જશે ભય? બોલીને કે તો કંઈ કરીને, હે? કંઈ કરીને કાં તો કંઈ બોલીને ભાઈ જશે. ના, કંઈક કરીને કે એનાથી ભય ના જતો રહે. તને આમ લાગે ને કે ભાઈ આ હું આવું બોલીશ તો પેલાને કેવું લાગશે, હું આવું કંઈક કરીશ તો એને કેવું લાગશે, મારા માર્ક્સ ઓછા આવશે તો બધાને કેવું લાગશે, એ બધું ભય રહે કે નહીં તને? હા હા. શું હું ફેલ થઈશ તો મને શું કહેશે બધા? ના એવું નહીં, ફેલ તો નહીં. એમ નહીં કંઈ આવું થાય તો તને ભય લાગે કે નહીં? હા હા તો કોને કેવું લાગશે તને લાગે કે નહીં? હા હા એ ગમે તેવું થાય આપણે ક્યાંય ભય ના લાગે એવું કરવું છે કે નહીં? હા. શું કહે છે? એટલે આપણા જીવનમાં ગમે તે સંજોગો આવે, ગમે તે આવે, શું સંજોગો બદલાયા કરે કે નહીં? કોઈ વાર બીમાર પડી જઈએ, સારા થઈ જઈએ, બધું થાય કે નહીં? આપણે રમવા જવું હોય તો રમવાના જવા દે એવું બધું બને કે નહીં તને? હા. શું બરાબર માઇક બરાબર પકડજે અને વ્યવસ્થિત જવાબ આપે. ખ્યાલ આવ્યો તને? એવું બને કે નહીં તને? હા. તો પછી શું કરે તું? આપણે કંઈ ગભરાવાનું નથી. ફેલ થઈ જઈએ તો અહીં ગભરાવાનું નથી. તો આપણે નક્કી રાખી ના ફરીથી મહેનત કરીને મારે બરાબર ભણી લેવું છે, બરાબર બધું કરી લેવું છે. ખ્યાલ આવ્યો ને? તું ગભરાઈ જાય તો ભણવાનું બંધ થઈ જાય તારું. તું ભણી શકે? અંદર ગભરામણ ચાલતી હોય, તને બીક લાગતી હોય તો તું ભણી શકે? ના ના. ભલે રિઝલ્ટ ખરાબ આવ્યું પણ ફરીથી હું મહેનત કરી સારું રિઝલ્ટ આવ્યું એવું નક્કી કરીએ તો આપણને ભણવાની મજા આવે કે નહીં? હા અને બધું સરસ આવડી જાય કે નહીં? હા. ખ્યાલ આવ્યો કે નહીં? બીજું તને જે બી લાગતું હોય એ બધું પૂછજે. શું हाथ ऊपर कौन कर रहा है? તમે પૂછશો તો મજા આવશે. શું ત્રિમંત્રનો મતલબ શું હોય? ત્રિમંત્રનો મતલબ આખા આખા ત્રિમંત્રનો બરાબર છે. ચાલ પહેલો મંત્ર કયો છે મને બોલતું? ચાલ આપે ને માઇક આપે ને પહેલું બોલ. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. બરાબર. તો હરિહંતાણમ એટલે હરિ એટલે દુશ્મન અને હંતાણમ એટલે જેણે દુશ્મનોનો નાશ કરી નાખવો. એ જેણે પોતાના દુશ્મનોનો નાશ કર્યો છે, પોતાના દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવા હરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું. બરાબર છે. તો કયા દુશ્મન છે આપણા? ગુસ્સો. હે? ગુસ્સો. ગુસ્સો. પછી પછી અહંકાર. જેને જે લાગે બોલો. બોલ. પહેલો ગુસ્સો, પછી અહંકાર, લડાઈ. હા બોલો. ત્યાં માઇક છે ત્યાં. બીજું એક માઇક મૂકી દે એટલે અહીંયા આગળ. ક્યાં આગળ પેલો કેતલ? મન, માયા, લોભ, અહંકાર, હા. પછી ઈગો. કોણ બોલ્યું? હા 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 બોલ. પહેલું અહંકાર, હા. પછી દુશ્મન, હા ક્રોધ. ક્રોધ. પછી હમ. પણ આપણે તો આપણું એટીટ્યુડ. દુશ્મન કોને માનીએ છીએ? મમ્મી આપણો મોબાઈલ લઈ લઈએ તો આપણને દુશ્મન જેવી લાગે ને? હે? શું પપ્પા આપણને મોબાઈલ ના લાવી આપે તો દુશ્મન જેવા લાગે કે નહીં? અને લાવી આપી આપણી પાસેથી લઈ લે તો શું થાય? ગુસ્સો આવે કે નહીં? હે?
તો ખરેખર એ આપણા દુશ્મન છે? તો આપણે સારી રીતે ભણી શકીએ, સારી રીતે રહી શકીએ અને આપણું ડેવલપમેન્ટ થાય, આપણે આગળ વધીએ આપણે ભણવામાં, એના માટે લઈ લે છે ને. શું તો પછી કેમ ગુસ્સો આવે આપણને? કેમ કે આપણે હે? એવું માને કે મમ્મી પાપા જ્યારે મમ્મી પાપા આપણથી મોબાઈલ લઈ લે તો આપણે માને કે હું પढ़ाई કરું છું પૂરી વખત અને મોબાઈલ નહીં દે એટલે मम्मी जब मोबाइल ले लेती है, पापा मोबाइल लेते हैं, तब हमको ऐसा लगता है कि पूरे दिन पढ़ाई करते हैं, तब दुश्मन लगता है मम्मी पापा ऐसे. लेकिन तू पूरे दिन पढ़ाई करती है? हाँ. वो पूरे दिन करती है पढ़ाई? नहीं हाँ, तो फिर 2 लेकिन जो पढ़ाई के टाइम में तू मोबाइल देखे तो ले लेंगे ना. हाँ जो पढ़ाई का टाइम है उसी वक्त तो वो ले लेंगे तो दुश्मन जैसे लगेंगे ना. हाँ तो फिर वो अपने अच्छे के लिए लेते हैं कि अपना बुराई करने के लिए लेते अच्छे हैं? के लिए लेते हैं. हाँ, अच्छे के लिए लेते हैं. तो अपनी बुराई करते हैं कि अपनी अपना अच्छा दिखते हैं वो? अच्छा ही देखते हैं. समझ में आया कि नहीं? हाँ तो फिर गुस्सा क्यों आता है? तो हमें ये समझने का है. ખ્યાલ આવ્યો તને? એ આ સમજવાનું છે કે ભાઈ આપણા સારા માટે લે છે એટલે એ દુશ્મન નથી, પણ આપણને જે અંદર ક્રોધ આવે છે એનામાં ક્રોધ, માન, માયા, લોભ જે બધા કીધા ને એ બધા દુશ્મન છે આપણા. હવે એ દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો એ દુશ્મન કોઈ દુશ્મનને ઘરમાં રાખે ખરું? હે? ઘરમાં રાખે કોઈ દુશ્મનને? તો આપણે તો રાખ્યા છે ને બધા. હે? એ ઘરમાં જ રાખ્યા છે ને કાઢ્યા? હે? ઘરમાં જ રાખ્યા છે. રાખ્યા છે ને તો ભાઈ આપણને નુકસાન થાય કે નહીં? થાય, નુકસાન થાય. તો આપણે ભણવું હોય તો ભણી શકીએ? ના કાચું થઈ જાય ને બધું? ના બધું કાચું થઈ જાય ને કે પાકું થાય? કાચું થાય. ખ્યાલ આવે કે નહીં? નુકસાન આપણને છે ને. હા એટલે પહેલો ત્રિમંત્રનો આ નમો હરિયંતાણમ, એટલે જેણે પોતાના ક્રોધ, માન, માયા, લોભને જીતી લીધા છે એવા હરિયંત ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે એક આ વિનય છે. હવે આપણે જેમ સ્કૂલમાં જઈએ છીએ તો શિક્ષકનો વિનય કરીએ છીએ તો આપણને વિદ્યા પ્રાપ્ત થાય છે કે નહીં? તો હવે આ હરિયંત ભગવાને જેણે ક્રોધ, માન, માયા, લોભ જીતી લીધા છે એમનો વિનય કરીશું તો આપણામાંથી ક્રોધ, માન, માયા, લોભ જતા રહેશે કે નહીં બધા? હા હા તો બધાને આનંદ થશે કે નહીં? તને પોતાને આનંદ થશે, મમ્મીને આનંદ થશે, પપ્પાને આનંદ થશે, અને સારી રીતે તું ભણીશ અને સારા માર્ક્સ આવશે, પહેલો નંબર આવશે તો શિક્ષકને પણ આનંદ થઈ જશે કે નહીં? હા તો બધા આપણી પર ખુશ રહે કે નહીં? હા તો એ હરિયંત ભગવાન એનો વિનય કરીશું તો એમના બધા ગુણો આપણામાં પ્રગટ થશે કે નહીં? તો આપણામાંથી ક્રોધ, માન, માયા, લોભ બધા જતા રહેશે કે નહીં? જતા રહેશે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે બીજો એનાથી આગળનું બોલ. નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ એટલે આપણને જે જન્મ મળ્યો છે, મૃત્યુ થાય છે, જે પછી જીવનમાં જે બધા સંજોગો આવે છે તો કયા કારણે આવે છે એવું? આપણે એવું સમझे कि मतलब सब दुश्मन है हमारे. હા, ऐसा हम समझते हैं कि सब हमारे दुश्मन है. अच्छे से નહીં, પણ એ આપણને સારું ઘર મળે છે, સારા મા બાપ મળે છે, બધું મળે છે, સરસ ભણવાનું મળે છે, છતાંય આપણે આવું આ બધું ખોટું કરીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? તો હવે તો કંઈક કર્મના હિસાબથી છે ને આગળ કંઈક ખોટું કર્યું છે માટે આ સંજોગ આવ્યા છે ને. આપણે કોઈની પર ક્રોધ કરીએ તો સામે ક્રોધ કરશે કે નહીં? કરશે. આપણે કોઈને મારીશું તો સામે મારશે કે નહીં? હા પણ મારીશું જ નહીં તો મારશે કોઈ? નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આ જે જન્મ મળે છે એ આપણે એવા ખોટું કર્મ કરેલા છે હા એના આધારે આપણને આ જન્મ મળ્યો છે અને આ બધા સુખ આવે છે, દુઃખ આવે છે, બધું છે. પણ આ બધા જ કર્મોમાંથી મુક્ત થઈ જાય અને કોઈ પણ જે પ્રકારનો દોષ ના થાય તો પછી જન્મ મળે ખરો?
તો આ જન્મવું અને પછી મરી જવું એવું ગમે તને? ત્યાં ભણવાનું બધું ગમે? જન્મ થાય તો ભણવું પડે કે નહીં? બધું કરવું પડે, મહેનત કરવી પડે કે નહીં? એ બધું તને ગમે છે કે બંધ કરાવી દેવું છે? ના, એટલે એવું અત્યારે ભણવાનું છે, પણ આપણો જન્મ જ ના થાય તો ભણવું ના પડે ને પછી તો? હે, કંઈ મહેનત ના કરવી પડે ને? તો એવું કરવું છે? ના. ના, એટલે તારા આમાંથી મુક્ત થઈ જવું છે કે આ રહેવું છે આમાં દુનિયામાં? મુક્ત થઈ જવું છે કે નહીં? એ નમો સિદ્ધાણમ એટલે આ બધા જ કર્મોમાંથી મુક્ત થઈ ગયા અને જન્મ મરણ એમના બંધ થઈ ગયા. એને સિદ્ધ ભગવાન કીધા. એવા સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણને પણ એ સિદ્ધ સ્વરૂપ સિદ્ધ થઈ જઈએ કે નહીં? આપણે પણ એમના જેવું થઈ જાય કે નહીં? પછી બોલે એને પછીનો મંત્ર નમો આયર્યાણમ. નમો આયર્યાણમ એટલે આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. આચાર્ય એટલે કેવા? જે ભગવાને બતાવેલા જે રસ્તા છે એ બધા એની પર ચાલે છે અને આપણને પણ એ રસ્તા ઉપર ચલાવે છે. એ રસ્તો બતાવે છે આપણને. ખ્યાલ આવ્યો કે નહીં? જે ભગવાનને મળેલા છે એટલે ભગવાને એમને બધો રસ્તો બતાવ્યો છે, એ રસ્તો પણ આપણને બતાવે છે. શું? અને આપણે પણ એ રસ્તે ચાલીએ એટલે આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. તો એમનો વિનય કરીશું તો આચાર્ય જેવા ગુણ આપણામાં પ્રગટ થશે કે નહીં? થશે. આજે આચાર્ય સ્કૂલમાં કોને બનાવે? કે બધી રીતે હોશિયાર હોય એને બનાવે ને? હા. તો હવે એમનો વિનય કરીશું તો એના જેવી હોશિયારી બધી આપણામાં આવી જાય કે નહીં? આવી જાય. શું? તો હવે જે ભગવાનના જે આચાર્ય છે એમનો વિનય કરીશું તો એમના જેવા ગુણ આપણામાં પ્રગટ થશે કે નહીં? થશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે નમો આયર્યાણમ એટલે એ આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. શું? જે ભગવાને બતાવેલા આચાર્ય છે. શું? હવે આગળ બોલ. નમો વસાયણમ. એટલે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે જે ભણે છે અને બીજાને ભણાવે છે. એટલે જેમ કે ભાઈ કોલેજમાં કોઈ વિદ્યાર્થી ભણતો હોય, એને પૈસાની જરૂર હોય, બધું હોય, સાધારણ હોય, તો ટ્યુશન કરે કે નહીં? બીજાને ભણાવે કે નહીં? હા. શું? અને પોતાની ઇન્કમ ઊભી થાય એમાંથી ભણે ને આગળ. એટલે આ મંત્રમાં શું છે? જે ભગવાને જે માર્ગ બતાવ્યો છે એ પોતે એનું શીખી રહ્યા છે, એ પોતે ભણી રહ્યા છે અને એ પાછું બીજાને પણ ભણાવે છે. ભાઈ હું આ રસ્તે ચાલું છું, તું પણ આ રસ્તે ચાલ, એ બધું બતાવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. હા. ખ્યાલ આવ્યો? પછી આગળ બોલ. નમો વસાયણમ. પછી બોલ. નમો લોય સવ. નમો લોય સવ. નમો લોહે સવ સાહુણમ. એટલે સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. એટલે આપણે આપણા જે કુળ આપણને મળ્યું છે, કોઈનો જન્મ જૈનમાં જન્મ થાય છે, કોઈનો વૈષ્ણવમાં થાય છે, શું કોઈનો શિવ પંથમાં થાય છે, કોઈનો મુસ્લિમમાં થાય છે, કોઈનો ક્રિશ્ચનમાં થાય છે. બધાના અલગ અલગ બધા ભગવાન છે કે નહીં? ત્યાં બધા અલગ ભગવાનને માને છે કે નહીં બધાને? શું? ત્યાં બધા સાધુ હોય કે નહીં? બધા જેમ આપણા મંદિરમાં સાધુ બેઠા હોય છે, ઉપાસનામાં સાધુ બેઠા હોય, એ બધા સાધુ હોય છે કે નહીં? એટલે આ સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. પણ ભગવાનની ભાષામાં સાધુ એટલે કોણ? કે જે સીધા થાય એ સાધુ. તારે સીધા થવું છે ઘરમાં કે બગડી જવું છે? સીધા થવું છે. તો તું સાધુ જેવી બની જાય કે નહીં? તો સાધુ જેવા બધા ગુણ તારામાં આવી જાય કે નહીં? તો તને કેટલો બધો ફાયદો થાય? બહુ. એટલે આ 5 નમસ્કાર છે પહેલા. ખ્યાલ આવ્યો કે નહીં? પછી આગળ શું કહે છે? આગળ બોલ, શું કહે છે? એસો પંચન કરો. એટલે આ 5 જે નમસ્કાર છે પછી આગળ ફિર સર્વ પાવ પડા છોડો. એટલે સર્વ પાપોનો નાશ કરનાર છે. આ 5 જે નમસ્કાર એ જગતના શ્રેષ્ઠ પુરુષો છે. શું નામ તારું? એટલે આ બધા જે 5 જગતના શ્રેષ્ઠ પુરુષો છે એને નમસ્કાર કરી છે. એટલે આ જગતના શ્રેષ્ઠ પુરુષોને બધા નમસ્કાર કરીએ, બધાનો વિનય કરીએ, એટલે એમનામાં જેવા જેવા ગુણ છે એ બધા ગુણ આપણામાં આવી જાય કે નહીં? પછી કોઈ જાતનું દુઃખ આવે આપણને? ના.
દુઃખ તને ગમે કે સુખ ગમે એ મને કે, સુખ પણ સુખ કેવું હોવું જોઈએ? હે, સારું સીધું છે, કેવું સુખ ગમે? આયા પછી જતું રહેવું ગમે કે કાયમનું ગમે? કાયમનું, હે, કાયમ. પણ તું ગુસ્સે થઈ જાય તો એ સુખ રહે ખરું? તને ચિંતા થાય તો એ સુખ રહે ખરું? દુઃખી કરે. તો કાયમનું સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? તો આજે 5 નમસ્કાર પછી આગળ શું બોલે? એને શું કહે છે? આગળ વાંચે. આપ માઇક આપે. મંગળા સર્વિસિંગ, હા? મંગળા લવશે સર્વિસિંગ, સિમ્પલ. આગળ ફિર પડવંગ હાય મંગલમ. એટલે આ સર્વ મંગલમાં સર્વપ્રથમ મંગલ છે આ. એટલે 5 નમસ્કાર છે, સૌથી ઊંચામાં ઊંચા નમસ્કાર છે. એટલે આ 5ને નમસ્કાર કરીએ તો ક્યારેય આપણા જીવનમાં દુઃખ આવે નહીં. ખ્યાલ આવે? ફાવશે? રોજ વાંચવાનું? રોજ ફાવશે? કરું છું તું. પછી આગળનું વાંચ બીજું. પછી ઓમ નમઃ શિવાય. એ ના પહેલા અચ્છા. આપ માઇક આપે ને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ વાસુદેવ ભગવાન ક્યાં હશે? કોને વાસુદેવ ભગવાન કહેવાય? હે, એટલે કૃષ્ણ ભગવાન એ વાસુદેવ ભગવાન છે. વાસુદેવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા. એટલે એમની આગળ બીજા 8 વાસુદેવ થઈ ગયા એમના પહેલા. એ ટોટલ 9 વાસુદેવ છે. એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ બોલીએ ને એ 9 વાસુદેવને નમસ્કાર પહોંચી જાય આપણા બધાને. આપણી સામે હોય કે ના હોય, એ જ્યાં હોય ત્યાં બધે આપણા નમસ્કાર પહોંચી જાય. શું? ને વાસુદેવ એટલે કોણ કે ભાઈ નરમાંથી નારાયણ થયા છે. એટલે પોતે કોણ છે જાણ્યું છે. જ્યાં સુધી નથી જાણ્યું ત્યાં સુધી નર કહેવાય. જાણ્યું પોતાનું સ્વરૂપ એટલે નરમાંથી નારાયણ થયા, એટલે નારાયણ સ્વરૂપ થઈ ગયા. એટલે એવા વાસુદેવ ભગવાનને હું નમસ્કાર કરું છું. ખ્યાલ આવ? પછી એની આગળનો કયો મંત્ર છે? ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવ ભગવાન ક્યાં રહેતા હશે? કૈલાશ પર્વત. કૈલાસ પર્વત. બરાબર. બધા એવું માને છે કે કૈલાસ પર્વત ઉપર વાસુદેવ શિવ ભગવાન છે. उधर ऐसी आवाज आती है कि वो ओम बोल रहे हैं. બરાબર. ખરેખર શું છે? શિવ નામની કોઈ વ્યક્તિ છે જ નહીં. પણ શિવ કોને કહેવાય? કે તને કોઈ બધા હેરાન કરે, તને મારે, તારું બધું પડાવી લે, પણ તારી ભાવના કેવી હોય? ભાઈ ભલે એણે ગમે તેવું કર્યું પણ એનું કલ્યાણ થાય. તારી ભાવના હોય એનું સારું થાય એવી તું ભાવના રાખે. શું? એનું કલ્યાણ જ ઈચ્છે એ તું કલ્યાણ સ્વરૂપ થઈ ગઈ કે નહીં? જે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા એ શિવ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જગતમાં શિવ કોણ હોય? જે જ્ઞાની પુરુષ હોય એ શિવ હોય, જેની એક જ ભાવના છે જગતનું કલ્યાણ થાય. બીજી કોઈ ભાવના નથી. કોઈને દુઃખ આપવાની ભાવના નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈને દુઃખ આપવું નથી એવી ભાવના છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ બધા શિવ કહેવાય. હવે આ 3 મંત્ર છે. પણ શું કહે? લોકો શું માને છે કે જે પહેલો મંત્ર છે જૈનનો મંત્ર છે, બીજો છે વૈષ્ણવનો છે, અને ત્રીજો છે શિવનો છે, એવું કહે છે ને બધા. તો ખરેખર આમાં કોઈ વ્યક્તિનું નામ છે? મેં એનો અર્થ બતાવો. એમાં કોઈ વ્યક્તિનું નામ છે? કોઈ વ્યક્તિને નમસ્કાર કરીએ છીએ? તો એવા જેણે ગુણ પ્રાપ્ત કર્યા છે એને નમસ્કાર કરીએ છીએ ને. તેવા ગુણ આપણામાં પ્રગટ થાય કે નહીં? તો હવે 3 મંત્ર સાથે બોલીશું તો કોઈ જગ્યાએ ભેદ પડે રહે કરો? અને જ્યાં ભેદ હોય ત્યાં ભગવાન હોય ખરા? તો આપણે ભગવાનને પ્રાપ્ત કરવા છે. આમાં એક જ મંત્ર બોલીએ તો ભગવાન પ્રાપ્ત થાય ખરા? તો આ 3 મંત્ર સાથે બોલીએ તો ભગવાન આપણને મળી જાય કે નહીં? હા બોલ. નમો વિતરાગાયનો મતલબ શું છે? એટલે આ જેમાં જૈન ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે, બધું જે ધર્મ છે ને એ બધા પંથ છે. પણ જે વિતરાગથી, જેને કોઈના માટે રાગ નથી, કોઈના માટે દ્વેષ નથી, જે મરિયંત ભગવાન છે, ક્રોધ માન માયાલોભ જીતી લીધા, તો એને કોઈના માટે રાગ હોય ખરો? એના માટે કોઈ દ્વેષ હોય ખરો? શું? એટલે વિતરાગ થઈ ગયા છે.
એટલે જેટલા જેટલા વિતરાગ થઈ ગયા છે એ બધાના મારા નમસ્કાર છે. ખ્યાલ આવે? એ વિતરાગ ભગવંત કહેવાય. હરિયંતાણમ છે, હરિહર ભગવાન છે, સિદ્ધ ભગવાન છે, બધા વિતરાગ કહેવાય. એ ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ વિતરાગ ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે એ વિતરાગ ભગવાન જીવ માત્રની અંદર બધે રહેલા છે, આપણને ખબર નથી. એટલે આ નમો વિતરાગાય બોલે બધાને નમસ્કાર પહોંચી જાય કે નહીં? બધાની અંદર બેઠેલા ભગવાનને નમસ્કાર પહોંચી જાય કે નહીં? ભગવાન દરેક જીવ માત્રની અંદર છે કે નહીં? તો હવે આપણે આપણા પપ્પા છે, મમ્મી છે, બેન છે, આપણી ફ્રેન્ડ છે, બધાની અંદર આપણને ભગવાન દેખાય તો પછી એના માટે આપણને કંઈ ઊભું થાય ખરું? ના. તો પછી કોઈ દુઃખ આવે ખરું? તો આપણે એના ભગવાનને નમસ્કાર કરીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? સમજાવો આખો ત્રિમંત્ર આપો એને, માઇક આપો એને. આપણે બધા કહેતા હોય છે કે મોક્ષ એટલે શું કહેવાય? મોક્ષ એટલે શું કહેવાય? એ સાદા અર્થમાં જોઈએ ને તો આ બધા કર્મો જે કર્મો કરીને આવેલા છે ને આપણે, હા. તો કર્મના પ્રમાણે જન્મ મળ્યો ને હા. એ પ્રમાણે મા બાપ મળ્યા, ભાઈ બહેન મળ્યા, સ્કૂલ મળી, ટીચર મળ્યા, બધું મળ્યું કે નહીં? પણ હવે આ કશું જન્મ જ ના થાય, જન્મ મરણ જ બંધ થઈ જાય તારા. શું ખ્યાલ આવ્યો કે નહીં? હા. એટલે એને ત્યાં એટલે એ મોક્ષ કહેવાય એને. એટલે મોક્ષ એટલે જન્મ મરણ બંધ થઈ જાય તારા. ખ્યાલ આવ્યો કે નહીં? અને આપણે જ્યાં જીવતા હોઈએ ત્યાં સુધી આપણને બધે મોહ છે ને કે નહીં? બધે મોહ છે કે નહીં? સારા કપડાં પહેરવા ગમે છે, સારું દેખાવું ગમે છે, બધું છે કે નહીં? સરસ બોલીએ, સરસ રીતે રહીએ, બધું મોહ છે કે નહીં? એટલે કોઈ આ દુનિયામાં કોઈ જગ્યાએ મોહ ના લાગે, એટલે મોહમાંથી આપણે નીકળી જઈએ. એટલે ત્યાં એ આ જીવતા હોય ત્યાં તને મોક્ષ અનુભવમાં આવે. તેના બધો મોહ ઉતરી જાય હા. તો કોઈ તારું લઈ લે તો તારો આનંદ જાય ખરો? તારું બધું લઈ લે, તારો મોહ જ ના હોય. હા. શું? હા, આનંદ થાય. મોહ ના હોય તો. હા, તો આનંદ થાય કે નહીં? હા. ખ્યાલ આવે? અને મોહ હોય અને કોઈ તારું લઈ લે તો દુઃખ થાય કે નહીં? હા, દુઃખ થાય. અને પેલો મોહ ના હોય ને લઈ લે તો પછી દુઃખ થાય ખરું? ના. ખ્યાલ આવે કે નહીં? હા. એટલે આ મોહમાંથી તું મુક્ત થઈ જાય, અહીંયા જીવતા જ મોક્ષ થઈ જાય તારો. ખ્યાલ આવે કે નહીં? હા. અને પેલો છેલ્લો મોક્ષ. હમ. ખ્યાલ આવે?